વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાના થોડા જ દિવસો બાકી હોય ત્યારે રિવિઝન કેમ કરવું એ પણ બહુ જ મહત્વની વાત થઈ જાય છે। તો સૌથી પહેલાં તો તમે અત્યાર સુધી જે તૈયારી કરી છે એમાં તમારે આત્મવિશ્વાસ રાખવાનો છે અને એ આત્મવિશ્વાસની સાથે સાથે જે હવે તૈયારી કરો છો, હવે જે રિવિઝન કરો છો એની અંદર એકદમ પહેલા પ્રશ્નથી શરૂ કરવાની કોઈ જરૂર નથી। હવે તમારે મનન પદ્ધતિ દ્વારા તમે જે માઇન્ડ ચાર્ટ તૈયાર કર્યા છે એના દ્વારા તમારી જે ડેફિનેશન્સ છે એ તૈયાર કરી લો, તમારી જે શોર્ટ નોટ્સ છે એના મુખ્ય મુદ્દાઓ જે છે એ જોઈ જાઓ। આવી પદ્ધતિથી તમારે રિવિઝન કરવું જોઈએ, જે રિવિઝન ખૂબ જ ઝડપથી થઈ શકશે અને આ જ પદ્ધતિ યોગ્ય છે છેલ્લા સમયની અંદર। સૌથી મહત્વની વાત એ છે કે જો તમે એક દિવસની અંદર એક પેપર એક ધારું 3 કલાક બેસીને ભરી લો તો એક પેપર બરાબર એક આખા વિષયનું રિવિઝન થઈ જાય છે। એટલે કે તમે ઈચ્છો તો એક દિવસમાં એક વિષયનું 2 વખત રિવિઝન કરી શકો। અને એનાથી પણ આગળની વાત તમને કરી દઉં કે જે મિસ્ટેક નોટબુક્સ જો તમે બનાવી હોય, એટલે કે ભૂલોની નોંધપોથી જો બનાવી હોય તમે તો એ બેસ્ટ છે। ન બનાવી હોય તો આવતા વર્ષે બનાવજો, કારણ કે મિસ્ટેક્સ નોટબુક જે છે એના ઉપરથી તમે એક વખત એકદમ ફાસ્ટ રિવિઝન કરી શકો છો અને વર્ષ દરમિયાન તમારા માર્ક જ્યાં જ્યાં કપાણા છે એની નોંધ તમારી પાસે આવશે, એટલે તમે એ માર્ક હવે તમારો કપાશે નહીં। તો આ રીતે આપણે તૈયારી કરવી જોઈએ। અને ખાસ નોંધ, આપણા વિડીયોમાં ખાસ નોંધ, રાત ઉજાગરા કરવાના નહીં, એક ધારું ઓછામાં ઓછું 7 કલાક ઊંઘ જરૂરી છે। ઓલ ધ બેસ્ટ।